ટોપિક છે આવનારી પરીક્ષા માટે ખાસ ઉપયોગી રહેશે, કેમ કે ભારત દેશમાં જેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ મિસ વર્લ્ડ 2024ના અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. કોણ વિજેતા બન્યું છે અને છે ભારત તરફથી છે તે કોણે છે આમાં ભાગ લીધો હતો. ઉપરાંત છે ભારતે અત્યાર સુધીમાં કેટલી વખત મિસ વર્લ્ડ છે તેનું ટાઇટલ અથવા તો ખિતાબ જીત્યો છે, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે મિસ વર્લ્ડ 2024 છે તેનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે. તો મિત્રો આપણે અગાઉ જોયું તે મુજબ ભારત દેશમાં છે આ વખતે વર્ષ 2024માં જે મિસ વર્લ્ડ જે ચેમ્પિયનશિપ અથવા તો સ્પર્ધા યોજાણી હતી તેમાં ભારતમાં છે આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિસ વર્લ્ડ 2024માં છે કેટલામાં નંબરનું સંસ્કરણનું આયોજન છે થયું હતું. તો મિત્રો વર્ષ 2024માં જે મિસ વર્લ્ડ જે પ્રતિયોગિતા યોજાણી છે તે મિત્રો છે 71માં નંબરનું સંસ્કરણ છે. તો જવાબ આવશે ઓપ્શન સી, 71માં નંબરનું સંસ્કરણનું આયોજન વર્ષ 2024માં કરવામાં આવ્યું છે. મિત્રો મિસ વર્લ્ડ 2000 છે મિસ વર્લ્ડ જે પ્રતિયોગિતા છે તે મિત્રો સૌંદર્ય સ્પર્ધા રહેલી છે જે દર વર્ષે છે જેનું આયોજન છે કરવામાં આવતું હોય છે. તો આ વર્ષે ભારતમાં છે 2024માં છે મિસ વર્લ્ડ છે તે પ્રતિયોગિતાનું આયોજન થયું હતું અને 71માં નંબરનું સંસ્કરણ છે તેનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મિસ વર્લ્ડ 2024ની વિજેતા કોણ બન્યું છે. તો મિત્રો એ વિજેતાનું નામ પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે તે છે ઓપ્શન બી આવશે, ક્રિસ્ટીના પિઝકોવા. તે મિત્રો મહિલા છે, તેણે છે મિસ વર્લ્ડ 2024નું જે ટાઇટલ છે પોતાના નામે કર્યું હતું. ક્રિસ્ટીના પિઝકોવા છે તે મિસ વર્લ્ડ 2024ની વિજેતા રહી હતી. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોશું. તો 71માં નંબરની આ મિસ વર્લ્ડ છે તે છે ક્રિસ્ટીના પિઝકોવા. તો તે કયા દેશની છે. મિત્રો અહીં તેનો દેશ પૂછવામાં આવ્યો છે કે તે કયા દેશની વતની છે કે જેમણે છે આ જે 71મો મિસ વર્લ્ડ છે તેની વિજેતા બની છે. તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે. ચેક રિપબ્લિક જે છે ત્યાંની તે વતની છે અને તેમણે છે 71માં મિસ વર્લ્ડ 2024ની વિજેતા રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 70મી જે છે મિત્રો મિસ વર્લ્ડ જે વિજેતા જ હતી મિત્રો આ ગયા વર્ષે યોજાણી હતી. 70મી જે મિસ વર્લ્ડ વિજેતા હતી કેરોલિના બિયેલોસ્કા. તે કયા દેશની હતી. મિત્રો અગાઉનું પૂછવામાં આવ્યું છે અગાઉના વર્ષમાં જે વિજેતા હતી કેરોલિના તે કયા દેશની વતની છે. તો તેમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે પોલેન્ડ દેશની વતની છે જે 70મી મિસ વર્લ્ડ વિજેતા જીતી હતી. આ અગાઉ જ્યારે 2023માં મિસ વર્લ્ડ પ્રતિયોગિતા યોજાણી હતી 70માં સંસ્કરણ તેમાં છે કેરોલિના બિયેલોસ્કા છે તે પોલેન્ડની વતની હતી. ત્યારબાદ 71મી જે મિસ વર્લ્ડ સ્પર્ધા છે તેનું આયોજન છે ભારત દેશમાં મિત્રો થયું હતું. તો ભારત દેશના કયા શહેરમાં તેનું આયોજન થયું હતું. તો મિત્રો એ શહેર પૂછવામાં આવ્યું છે. તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે મુંબઈ શહેર ખાતે છે તે આ 71મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા છે તેમાં ભારત તરફથી સ્પર્ધક તરીકે કોણ હતું. એટલે કે ભારતનું પ્રતિનિધિત્વ છે આ જે છે 71મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કોણ કરતું હતું. તો આમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે સિની શેટ્ટી. તે મિત્રો છે ભારતનું પ્રતિનિધિત્વ છે તે આ 71માં
મિસ વર્લ્ડ સ્પર્ધા 2024માં કરતી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તો મિસ વર્લ્ડ જે છે તેનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા મિત્રો કોણ હતી કે જેમણે પ્રથમ વખત છે તે આ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હોય? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે રીટા ફારિયા છે. તે એવી પ્રથમ ભારતીય મહિલા છે જેમણે મિસ વર્લ્ડનો ખિતાબ છે ભારત માટે છે જીતાડ્યો હોય અને તે પ્રથમ મહિલા બને છે રીટા ફારિયા. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોશું. તો મિત્રો ભારતે છે અત્યાર સુધીમાં કેટલી વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે? અહીં મિત્રો કુલ સંખ્યા પૂછવામાં આવી છે કે ભારતે છે અત્યાર સુધીમાં કેટલી વખત છે મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો છે? તો આમાં જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે 6 વખત છે ભારતે અત્યાર સુધીમાં છે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. ટોટલ 6 વખત છે તે જીત્યો છે અને 6ના આપણે નામ અને છે તેના વર્ષ લખેલા છે કે કયા વર્ષમાં તેને આ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. તો તે પણ આપણે જોઈ લઈએ, કેમ કે આપણે ભારતના છે તો ભારતનું જે છે વધારે પૂછાતું હોય છે. તો ભારતના જે પણ વિજેતા મહિલાઓ છે તેની આપણે વાત કરી લઈએ. તો 6ના નામ જોઈએ તો પહેલું તો આપણે જે અગાઉ જોયું તે મુજબ રીટા ફારિયા છે. તે એમણે પ્રથમ મહિલા છે જેમણે મિસ વર્લ્ડ જીત્યો હતો ભારત માટે. 1966માં તેમણે છે પ્રથમ વખત મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ બીજી મિસ વર્લ્ડ મિત્રો છે ભારત માટે તે છે ઐશ્વર્યા રાય બચ્ચન, જે 1994માં છે તે મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ ત્રીજી મિસ વર્લ્ડની આપણે વાત કરીએ તો ત્રીજી મિસ વર્લ્ડ મિત્રો છે ડાયના હેડન બની હતી. તો ડાયના હેડન છે 1997માં છે તે મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્યારબાદ યુક્તા મુખી છે મિત્રો, તે 1999માં છે તે મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો 5મા નંબરમાં છે પ્રિયંકા ચોપરા જોનસ, જે વર્ષ 2000માં છે તે મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ આગળ છેલ્લે આપણે વાત કરીએ તો છેલ્લે ક્યારે મિસ વર્લ્ડનો ખિતાબ ભારતે જીત્યો હતો? તો જવાબ આવશે એમાં માનસી છિલ્લર છે તે વર્ષ 2017માં છેલ્લે મિસ વર્લ્ડનો ખિતાબ છે તે જીત્યો હતો. તો મિત્રો આ હતા મિસ વર્લ્ડ વિશેના અગત્યના પ્રશ્નો. વર્ષ 2024માં કોણ જીત્યું હતું તેની પણ માહિતી જોઈ અને છે ભારતે છે અત્યાર સુધીમાં છે કેટલી વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે અને કોણે કોણે જીત્યો છે તે તમામ માહિતી રજૂ કરે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.